હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ ને સીતારામ. તો કેમ છો તમે બધા? હું પણ મજામાં છું. આઈ હોપ તમે પણ મજામાં હશો. તો આજે અમે બનાવી રહ્યા છીએ પાણીપુરી. તમે પણ જો અહીંયા કાકી છે. હેલો ફ્રેન્ડ, બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો તમને બતાવી દઉં, આ છે ચણા, આ છે એનું કાંદા ટમાટા, આ છે કોથમરી અને આ છે બટેટા. અને બીજું શું છે હું તમને ગાઈસ એનું પાણી પણ બતાવું. જો ગાઈસ આની અંદર છે પાણી અને બહુ ટેસ્ટી છે. ચલો ગાઈસ પાણીપુરી ખાવા. તો હવે આગળ મળીએ. અને જો અહીંયા ગાઈસ અહીંયા પૂરી પણ છે. તો અમે જ્યારે પાણીપુરી રેડી થઈ જશે અમે ત્યારે તમને વિડીયો બતાવશું. ચાલો. જો હવે કાકી આ બટેટાને કરી રહ્યા છે સ્મેશ. ચલો હું તમને બતાવું. જો આ છે બટેટા, એને આમથી આપણે પોચા કરવાના છે. એની કે એનો મસાલો પણ એનો બનાવવો પડશે ને. હજી જો કાંઈકી લાવ્યા છે બધું સંભાળવાનું એનું. તો ચાલો ફટાફટ કરી નાખીએ. જો આ છે મસાલો, આ છે બધું વેજીટેબલ્સ અને અહીંયા ચણા છે. પણ આ ચણા છે ને ગાઈસ જો આ ચણા છે ને અમે સવારે બનાવ્યા હતા નાસ્તામાં. અને તો આ ચણા છે એટલે આમાં નાખી દઈએ. પણ ચણા ગાઈસ એમાં શું છે કે જેને નાખવા હોય તે નાખે. ઓકે નો વખતે ભાવ્યા હોય તો. હા એટલે અમે નથી નાખતા. તો ચલો હા ગાઈસ, આજે મેં પહેરી છે સાડી. જો ગાઈસ મેં આમાં બધું નાખી દીધું છે. આ જો આપણે નાખશું થોડું ધાણા જીરું, ચલો બતાવો. હળદર ને થોડી ચટણી પણ અને જરીક મીઠું પણ. તો ચલો હવે જોઈએ. અને થોડીક નાખીશું કોથમરી. કોથમરી નાખી દઉં ને. તો ચાલો હવે આને મિક્સ કરી લઈએ. જો આ છે ગ્રીન ચટણી અને આપણે આની અંદર નાખીશું. ચાલો નાખી દઈએ. હવે જો અહીંયા કાકી ગ્રીન ચટણી પણ નાખી દીધી છે. તો હવે આને મિક્સ કરીને આપણે. તો ગાઈસ આ છે પાણી. તો ગાઈસ આ પાણી છે. આને આપણે આની અંદર નાખી દઈશું. અને આ મસાલો છે. ગાઈસ હવે આપણે પાણીપુરી ખાઈશું. ચાલો આવી જા પૂરી ખાવા. ચલો ટેસ્ટી પાણીપુરી તૈયાર છે. ચલો ખાઈએ. બાકી તો ફટાફટ ભરી લે, આપણે એક સાથે ખાઈએ. ચલો ગાઈસ